નમસ્કાર, મારું નામ મુબારક છે. હું શ્રી તાલુકા નંબર 3 માં ભણું છું. મારું ઘર હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. આજે હું ગુરુ પૂર્ણિમા વિશે થોડું કહીશ તો સાથે જ સાંભળો. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુદેવો નમઃ. આનો અર્થ એવો થાય છે કે ગુરુની બ્રહ્મા વિષ્ણુ અને મહેશને સમાન માનવામાં આવે છે. આજના યુગમાં યુવા પેઢીને એમ થાય છે કે આપણી પાસે ગૂગલ ઇન્ટરનેટ છે, જેના પર સર્ચ કરવાથી બધી જ માહિતી મળી જાય છે. પછી આપણે ગુરુની શિક્ષકની શી જરૂર છે, પરંતુ ગૂગલ પાસે ફક્ત અન્ય લોકો દ્વારા અપલોડ કરેલી જ માહિતી છે. પછી માહિતીનો પ્રેક્ટિકલ ઉપયોગ કરીને શીખવાનું કઈ રીતે, એ તો ફક્ત શિક્ષક જ સમજાવી શકે છે. ગુરુ જ વ્યક્તિત્વમાં નિખાર લાવી શકે છે, તે કામ ગૂગલ પણ ન કરી શકે. દર વર્ષ અષાઢ માસે શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિએ ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવે છે. ગુરુ પૂર્ણિમાના દિવસે દરેક શિષ્ય પોતાના ગુરુને ગુરુ દક્ષિણા આપી તેમના ઋણમાંથી મુક્ત થાય છે. આજના દિવસે દરેક શિષ્ય પોતાના ઇષ્ટ ગુરુનું પૂજન તથા વંદન કરે છે. ગુરુના બતાવેલા માર્ગ અને જ્ઞાનથી જ વ્યક્તિ સમય પર આવી રહેલી મુશ્કેલીનો સામનો કરી સફળતાની સીડી ચડી શકે છે. જે મહેનતથી અને તકદીરથી ન મળે એ ગુરુ કૃપાથી મળે છે. ગુરુ સમયથી પહેલા અને ભાગ્યથી વધારે આપવાની ક્ષમતા ધરાવે છે. આપણી ભીતર રહેલા ભગવાનના દર્શન ગુરુ કરાવે છે. ગુરુ પૂર્ણિમાના પર્વ એ ગુરુનું પૂજન કરીને ગુરુને પ્રસન્ન કરવાના પ્રયત્ન કરવા જોઈએ. ગુરુને આપણી તરફથી સમર્પણ કરવાનો અવસર એટલે જ ગુરુ પૂર્ણિમા થાય છે. સંબંધ તમારું મળ્યો છે સહજમાં, વરસાવી મુझ પર અકારણ કરુણા, વરસાવી મુझ પર